મનુષ્યમાં એટલી બધી શક્તિ છે ને મિત્રો કે તમે એ ધારે કરી શકે, પણ કોઈક એકાદી વસ્તુ એવી નડતી હોય ને જેનાથી એ તે ન કરી શકે. આપણને ને તે એવું કેમ છે કે હાથ ને મોઢું ને મગજ ને એવું બધું આપ્યું, બીજાને કેમ નથી આપ્યા? એટલે એવું છે, માણસને બધું ભગવાને આપ્યું છે, પણ એ બધું ગમે એ કરી શકે એમ છે. પણ એને એ કાર્ય કરવામાં 2 થી 3 વસ્તુ નડતી હોય જેનાથી મગજમાં જે પણ ચાલતું હોય એ ન કરી શકે. બાકી શક્તિ તો એનામાં બહુ પૂરેપૂરી છે. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમને મારા એક નવા વ્લોગમાં. કેમ છો મિત્રો? આઈ હોપ કે તમે બધા સારા જ હશો. તો સવારમાં આપણે 2 કેરામાં ગવાર, મેથી અને ધાણા છાંટવાનું છે, તો તેની એક અપડેટ આપી દઉં. આ 2 કેરા છે, એમાં આપણે ધાણા, મેથી અને ગુવાર છાંટવાનો છે. આ એક નાનો કેરો છે, એમાં બહુ જગ્યા નથી, અડધાનો અડધો કેરો છે એમ પણ કહી શકાય. એમાં આપણે મેથી છાંટશું અને એની પાછળ અહીંયા જે દેખાય છેલ્લે ત્યાં આપણે ધાણા છાંટશું. પછી આ એક આખો કેરો છે, એમાં આપણે ગવાર છાંટવાનો પ્લાન છે, તો આમાં ગવાર છાંટશું. અને આ કદાચ મેથી થાય કે ન થાય તો એમાં આપણે હારવાર ગવાર પણ નાખી દઈશું, એટલે થવું હોય તો થાય એમ. નકર ગવાર તો થવાનો જ છે, તો એમ પ્લાન છે. તો ફટાફટ પહેલાં હું છાંટી દઉં. હજી સુધી એવું નથી ગયું કે આપણે કાંઈ પણ કામ વાડીમાં કરતા હોય અને એમાં બગલો ન હોય. સમજો, એકાદું તો બગલો હોય જ અને હોય જ. તે બકલું આપણે પાઈ દીધું છે. જો હવે આપણે ટમેટા ઉતારવાના છે, તો ટમેટા ઉતારીને વેવાના પણ છે. તો ફટાફટ આપણે વેવી નાખી, પછી તમને બતાવીશ કે કેટલા ઉતાર્યા છે અને કેટલો ઢગલો છો છે. અને ભાવની તમને ખબર જ છે, પણ એ મારે કાંઈ એની વિશે કાંઈ કહેવું જ નથી. એટલે આપણે માલ પકવો છે, મહેનત કરી છે એમાં, તો આપણે ઉતારવું તો પડશે જ તે. તો ફટાફટ પહેલાં હું ઉતારી લઉં. મોટર શરૂ કરી દીધી છે, જો હાથી ઘાસમાં. એટલે હાથી ઘાસ પાતું જવાનું છે અને સાથે સાથે ટમેટા પણ ઉતારતો જવાનું છે. થાય આપણે જન્મ જ તે સોશિયલ મીડિયા અને યુટ્યુબ માટે લીધો છે, એટલે આપણે વાડીનું પણ કામ કરતું જવાનું, સાથે સાથે એ મૂકવાનું થતું નથી. અને યુટ્યુબનું તે, સોશિયલ મીડિયાનું તે, એટલે આપણે સાથે બધું કરતું જ જવાનું છે. એક કે ને કાંઈ મૂકવાનું થતું જ નથી. મેં કીધું એમ કે ટમેટા એ વેવાનું શરૂ છે અને પાણી પણ શરૂ છે. તો ફટાફટ તમને બતાવી દઉં. જો અહીં કોઈ વાળતો ના, એટલે હું જ વાળું છું પાણી. એટલે હું તમને કહું એમ દર વખતે કે हर एक फील्ड में काम करूँगा जिस फील्ड में मैंने कदम रखा है. એનો ચોખ્ખામાં ચોખ્ખો અર્થ એમ થાય છે કે બધી જ ફિલ્ડમાં આપણે કામ કરીશું જેમાં આપણે શરૂઆત કરી છે એમ. ઘણીવાર મને અફસોસ થાય દરરોજ કે કદાચ 3 વર્ષ પહેલાં મેં શરૂઆત કરી દીધી હોત તો યુટ્યુબની, તો કાકા અત્યારે જીવન અલગ હોત. એવો મને ઘણીવાર વિચાર આવે. એટલે હું તમારી સાથે શેર કરું, જેનાથી મને એમ થાય કે ના મને કદાચ શાંતિ મળે તો એમ. એટલે હું તમારી સાથે નાની વાત શેર કરતો રહીશ. અને ટમેટા વેવી નાખી પહેલાં તમને બતાવી દઉં એ રીતે કે હું બોલું છું, કરું છું કે નહીં એમ. આપણે લોંગ પણ વિડીયો બનાવશું, એક પણ કટ કર્યા વગર. એટલે તમને જોવાની ઈચ્છા હોય તો કોમેન્ટ કરી દેજો કે કેટલા મિનિટનો બનાવું, 10-20 મિનિટનો કે 30-50-60, જે પણ તમારે ઈચ્છા હોય કહી દેજો. અને એ પણ આપણે પબ્લિકમાં બનાવશું, એટલે કોમેન્ટ કરી દેજો એટલે મને ખબર પડે. છેલ્લે હું આ ઘરેથી બહાર ક્યાંય ગયો તો મને યાદ નથી, એવું છે બધું. એટલે ઘરની બહાર ક્યારેક જાય તો પાક્કું વિડીયો આવશે.
એટલે એક મને મોકો મળે ને તો વિડીયો અપલોડ થશે. પાણી શરૂ છે અને હું વ્લોગ એ રીતના બનાવું છે ને, સૂરજ આમ જો હંમેશા મારી ઉપર પડતો હોય ને એ રીતના વ્લોગ બનાવું, એટલે જેથી સારી રીતના વ્લોગ ઉતરે એમ. નકર કદાચ હંમેશા તમારે જોવું સૂરજ જે દિશામાં સામેની સાઈડ હશે એ સાઈડ જ મોબાઈલ હશે, જેનાથી તમે મને સારી રીતના જોઈ શકો. નકર એવું છે ને મોબાઈલની ક્વોલિટી કે તમને કાંઈ દેખાય જ નહીં. એટલે એમાં થાય છે એવું કે સારી ક્વોલિટી તમને દેખાડવામાં આજે આંખ દુખે પાછી બહુ, કારણ કે સૂરજ તો હંમેશા અમુક આંખ ઉપર જ હોય. મારી પણ ઈચ્છા એમ થાય કે તમને મિત્રો નવી નવી વસ્તુ બતાવું, પણ આ વાડીના કામ પ્રત્યે થોડુંક ને એવું બધું થાય તો હું તમને બતાવું કાંઈક નવું નવું એમ. એટલે કામ તો ખૂટવાનું નથી, પણ વાંધો નહીં. 5 વાડી વાવી છે આપણે, એટલે એમાં એવું થાય એક પાવ ને એટલે બીજી હુકાઈ જાય, બીજી પાવ ને એટલે આમને શરૂ જ રહે. એટલે એવું છે. મારી આખી જિંદગી હું ન બદલી નાખું ને તો મારું આ જીવન વ્યર્થ ગણાય. ટમેટાનો પાક નિષ્ફળ ગયો એમ પણ કહી શકાય, અને જેટલો ઉતારો આવવો જોઈએ એટલો નથી આવ્યો. આશા કરું છું તમને મારો વ્લોગ ગમ્યો છે. મળશું નવા વ્લોગમાં, ત્યાં સુધી એન્જોય યોર લાઈફ, મોજ મારો.